નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક બેનરો હટાવવામાં આવી રહ્યા છે। એક બાજુ ધર્મની રાજનીતિ કરી સત્તા પર આવ્યા બાદ ભાજપ ધાર્મિક બેનરો હટાવી રહી છે અને તેનો વિરોધ કરી આમ આદમી લોકસભા પ્રમુખ વિરેન રામી તથા વડોદરા શહેર આમ આદમીના પ્રમુખ અશોક ઓઝા તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મળીને આજરોજ મ્યુનિસિપલ કમિશનર શ્રીને ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત। आज रोज आम आदमी पार्टी वडोदरा शहर द्वारा माननीय कमिश्नर श्री ने एक आवेदनपत्र आपवामां आव्युं हतुं। मुख्य हेतु एटलो ज हतो के जे रीते अत्यारे धर्मना नामे जे धर्मना बेनर छे, धार्मिक प्रसंगोना बेनर छे, कथा होय, पाटोत्सव होय, एवा तमाम बेनरोने काढवानी प्रक्रिया वडोदरा महानगरपालिका द्वारा करवामां आवी छे। त्यारे एक बाजु तमे जुओ के जे जग्या पर कमळनुं निशान होय, जे जग्या पर भाजपनुं होय, जे जग्याए राजकीय शासक पक्षनुं कोईपणनुं होय तो ए जग्या परना बेनरो नहीं काढवाना अने धर्मना नामे जेओ अत्यार सुधी धर्मना नामे वोट मांगता था अने धर्मना लीधे ए लोको सत्ता पर आव्या छे, पण सत्ता पर आया पछी एटला बधा मदमस्त थई गया छे के एमने हवे भान भूली गया छे अने धर्मनो ज कंईक ने कंईक नाश करवानो जे विचारी रह्या छे ने एवा शासक पक्षने अमे कहेवा माटे आया छे के धर्म हशे ने तो ज हिंदुस्तान छे, धर्म छे तो ज आपणे सर्व छे। सर्व धर्मना बेनरो ज्यारे काढवानी वात थई छे त्यारे अमारे दुःख साथे कहेवुं पड्युं छे के तमाम धार्मिक बेनरोने अत्यारे राखवा जोईए अने जो नहीं राखवामां आवे तो आगामी दिवसोनी अंदर अमे संतो महंतो साथे अहींया आंदोलन पण पर उतरीशुं। બેનર રાખવાની વાસ્તે તમારી વાત સાચી છે, પણ અમુક લોકો એની પરવાનગી નથી લેતા અને બેનરોનો અડીંગો થઈ જાય છે। એના માટે હવે શું રાજકીય પક્ષો જે જગ્યા પર બેનરો લગાવે છે, તમે જુઓ કે હું માનું છું કે સુપ્રીમ કોર્ટનો આદર કરવો જોઈએ। અમે અમારા આવેદન પત્રમાં પણ લખ્યું છે કે સુપ્રીમ કોર્ટનો આદર કરવો જોઈએ, પણ તમારા નેતાઓ જ્યારે આવે ત્યારે તમને કોઈ જગ્યાએ સુપ્રીમ કોર્ટ નથી દેખાતી, ત્યારે તમને કોઈ હાઈકોર્ટનું પાલન નથી દેખાતું અને ત્યારે આ કમિશનર સાહેબ અને અધિકારીઓ આંખે પાટા બાંધી દે। અરે દુઃખ સાથે એટલે કહેવું પડે છે કે એક જ જગ્યા પર એક જ સર્કલ પર બે બેનર, એક ધર્મનું બેનર અને એક કમળનું બેનર, તો કમળનું બેનર રાખવાનું અને ધર્મનું બેનર કાઢી નાખવાનું। એટલા માટે અમારે અહીંયા આવવું પડ્યું છે કે બેવડી નીતિ તમારી છે, બંધ કરી દો। તમે જુઓ આ એક મોટો ધંધો છે, આ બહુ મોટું રેકેટ છે કે આ એલઈડી સ્ક્રીન વાળાને પૈસા કમાઈ આપવાનું અને એની અંદરથી પણ કટકી ખાવાની। તમે જુઓ આ કોર્પોરેશન કઈ જગ્યા પર કટકી નથી ખાતું। રોડ તો કે ભ્રષ્ટાચાર, ડ્રેનેજ તો કે ભ્રષ્ટાચાર, અરે છેલ્લા મર્યા પછી અંતિમ વિધિના સ્મશાનમાં જાય એમાં પણ ભ્રષ્ટાચાર અને આ એલઈડી સ્ક્રીનોમાં પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। એનું અમને દુઃખ છે કે અમે વડોદરા શહેરના નગરજન છે ત્યારે અમને દુઃખ થાય છે કે આવા શાસકો અને આવા વહીવટીકર્તાઓના લીધે આ વડોદરા શહેર એ બહુ પાછળ રહી ગયું છે। Subscribe now and press the bell icon. Never miss an update.